આદે માટન. હવે બાઇક લઈને જઈશું ઘરે. અલ્યા જોજે જોજે કિરણ ચમનું કર્યું. ગુડ મોર્નિંગ. જય માતાજી. कौन है ये लोग कहाँ से आते हैं તો જો આ ટ્રેક્ટર આવ્યું છે આપણું અને અંદર પાટિયાને એવું ભરેલું છે આવ્યું. તો એ બધું આપણે પેલી બાજુ લઈ જવાનું છે જેનાથી ધાબુ ભરી શકાય. સવારે વહેલા ગયા હતા ઘરે આવી જાય. આજ તો માણસો બહુ નહીં ઘરે, ઓછું પબ્લિક, બધા બહાર ગયા કામથી ને. જો અહીં આગળ ઉતારા આવીએ લાકડા તો ઉપર ધાબે મૂકી શકાય ને. હજી તો સિમેન્ટ એવું ઘણું લાવવાનું બાકી, લગભગ આમાં આખો દાડો જશે. એટલે આજનો દિવસ જાય ને કાલે પાછું કામ ચાલુ રહે, કારણ કે આજ ઊભા કરશે બધા લાકડા પછી ગોઠવશે. કોનો પલ્લુનું નામ ગોતો એ ગોતા લાય ને શું ન્યા બસકું પર લે પપ્પા. આ પૂરો અડકાયો થયો વાંદરો. જો અહીં બધો ઢગલો કર્યો, આજ રસ્તો બ્લોક થઈ જવાનો. તો સીધા પાટિયા ઊભા કરી દેવાના. કંબાએ ચા બનાવવાનું ચાલુ કરી દીધું. પલો શું લઈ જાશ બતાય શું હ? ચડી જા સાંભળે હેડ જલ્દી. પકડ લાવ નહીં, કાતર વડે કાપી નાખ ને હાથથી તોડ નાખ. તારે મદદ કરવા જવું? અહીંથી ઉપર ચડ ના થાંભલેથી, અહીં રહીને ચડી જા. જો આ વાયર રહ્યો ને પેલી લાઈટ નો વાયર ની ખાલી હાથ જાલ લેજે જઈને. આમ હાથથી પકડીને આમ ખેંચી નાખ. અલે આ ઉપર તને દેખાતો નહીં એ વાયર ઉપર. ઓવા ના કશું થાય, હવે કરંટ આવતો હશે. તું તો જો ચપ્પલ આપું, હાથ મોજા આપું, કાતરે આપું, બસ. હા ના ચાલે, એમ ચાલતું હશે. જો ભગીબા નિંજા ટેકનિક વાપરી પલાળી દીધી દૂધની થેલી. ઠંડી થાય તો એમનું કામ ચાલુ કરી દીધું. હા આપણી કઈ જરૂર નહીં, આપણે ખાલી કંઈક મંગાવો તો જવાનું આટો મારવા, બાકી તો આપણી બેઠકે બેસી રહેવાનું. હમણાં પપ્પા રાડ પાડે ને પછી જો શાંતિથી. તો જો બહાર કામ તો ચાલુ. પપ્પા કે સમૃદ્ધિમાં જઈને છાશ લઈને આવો. કશું ના મળે, કઈ ભજીયા ખાવા છાશ લેવા છે. હા બે આપો ને, જો એમ ભરી આપશે તો છૂટક લાતા આવશું, નકર તો થેલી આપ. બોલું તાર છાશ પીવાની મળશે નહીં હો તને. તો ચલો ફટાફટ જઈએ ચલોડા અને જોઈએ કે આપે કે નહીં આપતા. મળીએ આપણે છાશ. હા 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 લાવો ભરી આપો. હા હા જો આપણે સમૃદ્ધિ ડેરીએ પહોંચી ગયા. કાકા આપણે છૂટક છાશ લેવી હોય મળે ખરે? આ બરણીમાં આવે એટલા લીટર? 22 રૂપિયા લીટર. અંદર ઓફિસમાં પૂછવું પડે. 22 રૂપિયા લીટર કે હા? હા 22 રૂપિયા લીટરનો ભાવ અંદર પૂછી જોઈએ. ચલ ને અંદર. કોણ છાશ કેટલી? 5 લીટર થશે. 10 લીટર નાખો. આ તો ગણી લો ને 10 જેવા હશે. હે ને 10 માણસ. હા એટલી નાખી દો ને, વાંધો નહીં. લો નોંધાવો પડે પહેલા. હા ઓર્ડર જો આપણે લઈ લીધી છાશ. કેટલી થેલી આપી? 10 થેલી. 10 થેલી તો બહુ થઈ. 12 રૂપિયાની એક થેલી પડી.
એની થેલી ભલી હતી, છૂટક તો ના મળી. આર્યું. ચલો તો હવે છાશ તો લેવાઈ ગઈ. હવે પૈસા વધ્યા તો ગૌરીના ભજીયા ઠોકારીએ છીએ ને કિરણ. નીકળીએ તો ચલો હવે. તો જો આપણે ઓર્ડર આપી દીધો ભજીયાનો. ગૌરીબાના ભજીયા ખાવ. ના ચાલશે મીડિયમ. હા થોડાક કર દો તો ગરમ, વાંધો નહીં, થોડાક ગરમ કર દો. તો જો આપણા ભજીયા આવી ગયા. તમારા ભજીયા અમારા ગામમાં બહુ ફેમસ હા, વાહણા વખણાય તમારા ભજીયા. ગૌરીબાના ભજીયા એવું કે. હા તો જો આપણા ભજીયા આવી ગયા. કિરણભાઈ બે હવે ખાઈએ. ઘેર તો બધા ખાવાની છાશની વાટ જોવાય, ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું. દાદી ડુંગળી આપજો. ચલો ડુંગળી હંગાત મસ્ત ગોટા અને બટાકાની પાપડી અને કઢી. સુગર બાજુ પેટ મસ્ત ભરી ગયું. છાશની બરણી તો બાઈકે જ રાખી હતી. હવે બાઈક તમારો ભાઈ ચલાવશે. હા તો પાછળ જ બેવાનું. જઈએ તો જલ્દી ઘરે, પપ્પાને બધા વાટ જોવા. ચલો નીકળીએ, જાઓ દો. છાશ લઈને તો આવી ગયા ઘરે. બરણી ભરી હ 10 થેલી હ અંદર. 10 થેલી છાશની લીધી અને કંઈક બિલ થયું બહુ ઓછું થયું છે ગણ્યા એમ કરતાં. જો ઘરે તો કામ ચાલુ થઈ ગયું, વર્ક ઇન પ્રોગ્રેસ. પપ્પા બરણી ભરી આપી, થેલીઓ આપી, છૂટક નહીં આપતા. 12 થેલી 10 થેલી આવી 120 રૂપિયાની. હા 120 ની સસ્તી. 12 રૂપિયાની એક થેલી થઈ. છાશ બપોરે ચા નાસ્તો એવું કરી લીધું તો કામ ચાલુ હતું એટલે થોડા વ્યસ્ત હતા. પણ અત્યારે સાંજે આપણે ખેતરે આવ્યા. કિરણભાઈ કે મારે ટ્રેક્ટર ચલાવવું. ટીના બાપા લઈને આવ્યા હતા તે ભાઈને આટો મળી ગયો. પાવક નહીં પાવતું, કામ સીધું કર લે, વાડવા ના. પહેલી વખત જ ચલાવો. જો ઉજેડા ખાલી શર્ટ આચવાનું ઉપર, બીજું કઈ પ્રોબ્લેમ નહીં. કિરણ આદે માટન રેજે બાઈક ઓવર જા દો. આમ દબાઈ લે પેલા, બસ જા દો. અલ્યા બંકા ચમ આમ કરે. બસ હા થોડું દબાઈને પાછું આ દે. દબાય અંદર, ટર્ન માર. આ દે ધીમે ધીમે. આ દે દબાય અંદર. તો ગાઈઝ આપણે કુબી સેવ વેણી લીધું ને એના જબલા થોડા બહાર કઢાઈ દેવડાયા. દાદા એમને વેણતા હતા, હું કિરણ ખાલી મદદ કરાવવા ગયા હતા. હવે આપણે જઈએ ઘરે પાછા. એમને 5 જબલા વેણવાના તો વેણીને આવશે ઘરે. આપણે જઈએ અત્યારે ઘરે. ચલો શું કરો કાંચો? ચમ કામ ધંધો નહીં કઈ નહીં? તો ચલો ગાઈઝ આપણે હવે ઘરે આવી ગયા હતા ખેતરે અને થોડું કામ છે એટલે બહાર જવાનું હા. બંકો એની હાયાબુઝા લઈને તૈયાર થઈ ગયો હો અને આપણે આપણી ઓડી લઈને જઈએ. તો થોડું કામ છે આપણે ધોળકા બાજુ. કિરણભાઈને બે જઈએ. એ બંકો તો નહીં આવતો, એની સાયકલ પહોંચાય નહીં. જે કામ કરવા આવ્યા હતા એ કામ પતી ગયું અને હવે જઈએ ઘર બાજુ. બાઇક તો આપણે કિરણભાઈ જ ચલાવશે. ઈચ્છા આવે સોડા વોડા પીએ, ઠંડા થઈને પછી ઘરે દોડતા આવીએ એટલે કંઈ મૂકવાનું નહીં બાકી. ખવાય તો ખાઈ લેવાનું અને પીવાય તો પી લેવાનું. સોડા હો, બીજું કંઈ નહીં. ચલો ફટાફટ સોડા પીવા.
આવી જાય આપણે ધરતી સોડા શોપે સોડા પીવા. બાઇક પાર્ક કરી દીધું ભાઈએ. કઈ પીવાની હા? કઈ પીવાની? હા, લીંબુ સોડા. ગેસ તો નહીં થઈ ગયો ને? ટુકડા ટુકડા આમ તરતા રે ને એવી રીતે રાખજો. ગઈ વખતે પીધી ને સારું નીચે દબાઈ જાય. હા, પણ ખવાતા જ નહીં, આવતું જ નહીં નંગાતા. આપણે ધરતી સોડા શોપે સોડા પીવા આવી ગયા. ધરતી સોડા શોપે સોડા પી લીધી. હવે બાઇક લઈને જઈશું ઘરે. અલ્યા જોજે જોજે કિરણ, ચમનું કર્યું. હજી થોડુંક આગળ લો બસ. તો ચલો સોડા આપણે પી લીધી અને હવે જઈશું ઘરે. કિરણભાઈ તો નીકળતા નીકળતા અડાડી દીધી દાદાને. ઉતરું કે વરી જશે? હવે ચલો તાણ હવે નીકળીએ ફટાફટ ઘરે જવા માટે. ધોળકા જઈને આવી ગયા. જે કામ હતું એ પૂરું કરી નાખ્યું. સોડા એવું પીને આપણે ઘરે આવી ગયા. જે સોડાવાળો માણસ હતો ને અમને ઓળખી ગયો અમારી ચેનલના નામ પરથી. નહીં કિરણ? કોઈક આવી રીતે પૂછે ને તો આમ મનમાં ખુશી થાય નહીં? તો બસ હવે જઈને જમશું હવે શાંતિથી બેહીને. અને આજનો વ્લોગ આપણે બસ અહીં પૂરો કરીએ છીએ. ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો.